तो हेलो मित्रों, जय माता जी, गुड मॉर्निंग। वाग्या था हवा 8 ने 8 वागे આપણે જાગી ગયા હતા, જાગીને બ્લોગ કરી દીધો હતો સ્ટાર્ટ। મેં આશા કરું તમે બધા મજામાં જ હશો, અમે પણ એકદમ મજામાં જ છીએ। તો ચલો ફટાફટ કરી લઈએ બ્રશ કરીને પી લઈએ ચા। તો વાગ્યા હતા 9 વાગે, આપણે કામકાજના કોઈ હજી ઠકાણા નથી। હે એટલે શું કરો છો? ક્યાં આવવાનું છે સાહેબ? બકરી દીપો કરવાનો છે। હે બકરી દીપો કરવાનો છે। હે ઈ કાકડા તે કાકડા માથું ઓળાઈને કે માથું ઓળાવવા બાર ફેંકી દે અને ઓલા પૈસા પડે દાદા હે ચમ માય માથું ઓળાવવા બહુ। આ પૈસા પડે તો વાગી ગયા તે 10 વાગે આજે આપણે ડુંગળી ઝૂલી ગયા મોડી। તો ચલો હવે લઈ જઈએ ને ફટાફટ કરી નાખીએ ડુંગળી કટિંગ। દુકાને તો જઈને યાર વહેલા દુકાને જવાનું છે નહીં, તો ફટાફટ કરી દઈએ ડુંગળી કટિંગ। અને મળીએ ડુંગળી બી કટિંગ કરી પછી, કેમ કે આજ મોડું થવાનું છે બહુ, તો નક્કી જ છે। તો ચલો ફટાફટ કરી દઈએ ડુંગળી કટિંગ। ઘરે આવું છે તમારે? ઘરે આવું છે? શું કરતા ત્યાંથી હા શું કરતા હતા? હે અને આ જેમ સાના પડી ગયો ખબર હે? ઝાપો ખોલો, ઝાપો ખોલો। એથી ના નીકળાય પીરામાં ખોલો જ। તો ફાઇનલી વાગી ગયા હતા 12 નહીં, 12 વાગે આપણે કામકાજમાં કોઈ ઠકાણું નહીં આવે। મિક્સર ડબ્બો પણ બગડ્યો છે, રિપેર કરવાનો છે ડબ્બાને। અને આવી જાય છે અમારા ભણોભાઈની ખાવા, પણ આથી રોટલાની કોઈ તૈયારીઓ નથી। તો ચલો ફટાફટ કરી દઈએ ડબ્બો રિપેર। તો ફાઇનલી કામકાજ આપણું થઈ ગયું એકદમ ફ્રી, વાગી ગયા 12:30। હવે આપણે જવાનું છે ફટાફટ જમવા માટે, કેમ કે લાગી છે ભૂખ। બે કાંઈ લેવું નહીં તમારે? બોન બોન દેખો તો તમે તમારે તો સારું લુગડે વેચવાવાળા ઘરી તો બે આવે, અમારે તો નહીં। તો ફાઇનલી ટાઈમ થઈ ગયો તો બહુ, અને આપણે ખાવા બીજું ખાઈને નાહી ધોઈને થઈ જાય એકદમ તૈયાર। અને હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને। તો ચલો જઈએ ફટાફટ દુકાને અને મળીએ દુકાને જઈએ પછી। તો બાઈકનું સામાન થઈ ગયું છે કમ્પ્લીટ, ચલો જઈએ ફટાફટ દુકાને। તો ફાઇનલી વાગી ગયા હતા 7 ને 7 વાગે દુકાને જ આપણે થઈ ગયા હતા ફ્રી। તો સ્ટોલ પડ્યો હજી બારે, સ્ટોલને મૂકી દઈએ અંદર અને જઈએ હવે ફટાફટ ઘરે। તો ચલો હવે સ્ટોલ બોલ મેળવીએ અંદર, ફટાફટ જઈએ ઘરે, મળીએ ઘરે જઈને પછી। તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે, જમવાનું થઈ ગયું છે તૈયાર। તો ચલો ફટાફટ જમી લઈએ। શું બનાવ્યું હતી? શું બનાવ્યું? દાળ ભાત ને રોટલા। આપણે દાળ ભાવશે, ચોખા કંઈ આપણે ભાવતા નહીં। લાવડે ફટાફટ આલજો ખાવા। તો ચલો ફટાફટ જમી લઈએ, મળીએ જમી પછી। તો ફાઇનલી વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે ખાવા બીજું ખાઈ લીધું। ખાવા બીજું ખાઈને હવે આપણે જવાનું છે આપણા માસે। તો આપણે આજનો બ્લોગ અહીંયા કરીએ છીએ પૂરો।
અને જો તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ, મળીશું એક નવા બ્લોગની સાથે.